નમસ્કાર, ચર્ચા નિર્ણયમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં આજે એક એવો મુદ્દા લઈને આવ્યા છીએ કે જેમાં રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ પદના ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણી એટલી મહત્વની છે કારણ કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. ગઈ ટર્મમાં એટલે કે આ પહેલા રામનાથ કોવિંદજી રાષ્ટ્રપતિ બન્યા હતા અને તે દલિત સમાજમાંથી હતા. આ વખતે એનડીએ પોતાના ઉમેદવાર તરીકે આદિવાસી સમાજના અને એ પણ મહિલા ઝારખંડના રાજ્યપાલ રહી ચૂકેલા દ્રૌપદી મુર્મુને પસંદ કર્યા અને તેમને ઉમેદવારી કરાવી. આજે મતદાન થયું. વિપક્ષ તરફથી યશવંતસિંહા જે પહેલા ભાજપમાં હતા, ભાજપની સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે, વિદેશ મંત્રી રહી ચૂક્યા છે, ભાજપ સાથે ખટરાક થયો અને તેમણે ભાજપ છોડી દીધું. ભાજપ છોડીને તેઓ ટીએમસીમાં જોડાયા અને વિપક્ષના ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તેમનું નામ જાહેર થયા એના એક દિવસ પહેલાં ટીએમસી છોડી દીધું અને ઉમેદવારી નોંધાવી. ખરાખરીનો જંગ છે. દેશમાં મોટા ભાગના રાજ્યો ભાજપ શાસિત રાજ્યો છે અથવા તો એનડીએ શાસિત રાજ્યો છે. ત્યારે મતદાનનું જે પૂર્ણ થયું મતોનું મૂલ્ય છે તેના આધારે જોવા જઈએ તો એનડીએનું પલડું ભારે લાગી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રપતિ કોણ બનશે એ ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે બંને પક્ષ દાવા કરી રહ્યું છે કે અમારા ઉમેદવાર જીતશે, પરંતુ વાસ્તવિકતા શું છે તો 21મી તારીખે જ્યારે મતદાન થશે અને મતગણતરી થશે ત્યારે ખબર પડશે કે કોણ જીતે છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ કહીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મુને નામની પસંદગી કરી અને તેમને ઉમેદવાર બનાવ્યા. એમની જે સ્ટ્રેટેજી છે આ ઉમેદવારી કરાવવા પાછળ આદિવાસી અને મહિલા આ બે મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમણે એટલા માટે સ્ટ્રેટેજી ઘડી કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં 2022ના અંતમાં ચૂંટણી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, આ ઓડિશા, આ બધા વિસ્તારોમાં આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારો પણ છે. આદિવાસી સમુદાય વર્ષોથી કચડાયેલો પછાત વર્ગ કહેવાતો હોય છે, તેને ઉપર લાવવાની, તેનો વિકાસ કરવાની નેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખી છે અને તેઓ ગુજરાતમાં એ દિશામાં કામ કરી રહ્યા હોય એવું ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે 2 મહિના દરમિયાનમાં 6 પ્રવાસ થયા ગુજરાતના અને તેમાં 3 થી 4 પ્રવાસ તો આદિવાસી વિસ્તારમાં કર્યા. આદિવાસી મહિલા ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, મતદાન થઈ ગયું, 21મી મતગણતરી થશે અને પરિણામ આવશે. પરંતુ રાષ્ટ્રપતિ કોણ એ મામલે ચર્ચા કરવાના છે. તે પહેલાં આપણે જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન પહેલાં શું કહ્યું અને શું સંદેશો આપ્યો. ये सत्र इसलिए भी महत्वपूर्ण है कि इसी समय राष्ट्रपति पद और उपराष्ट्रपति पद के चुनाव हो रहे हैं. आज मतदान भी हो रहा है और इसी कालखंड में देश को नए राष्ट्रपति, नए उपराष्ट्रपति, उनका मार्गदर्शन प्रारंभ होगा. તો દર્શક મિત્રો, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે પ્રકારની સ્ટ્રેટેજી છે, જે પ્રકારનું મતદાન થઈ રહ્યું છે, થવાનું છે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુનું નામ પસંદ કરાયું છે, ઉપરાષ્ટ્રપતિની પણ ચૂંટણી થવાની છે ટૂંક સમયમાં. તેમના માટે ઉમેદવાર એનડીએના જે પસંદ કરવામાં આવે છે એ જગદીપ ધનખડ, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ, એમને પસંદગી કરવામાં આવી છે અને એ પણ એક માસ્ટર સ્ટ્રોક જ ગણી શકાય. કારણ કે રાષ્ટ્રપતિ પદમાં પણ માસ્ટર સ્ટ્રોક માર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને જે નામો આવતા હતા ઉપરાષ્ટ્રપતિ પદ માટે એ નામમાંથી કોઈ ના આવ્યું અને આવ્યું નામ તો જગદીપ ધનખડનું, પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું. જે ગુજરાતમાં થયું કે ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાવાના હતા વિજય રૂપાણી, ત્યારે પહેલાં નીતિનભાઈ પટેલ, અનેક નામો આવ્યા, 4-5 નામો ચાલતા હતા અને જે દિવસે બેઠક થઈ ધારાસભ્યોની અને એમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે ભૂપેન્દ્ર પટેલનું નામ આવ્યું અને અણધાર્યું નામ હતું. એવી જ રીતે રાષ્ટ્રપતિ પદ માટે પણ અણધાર્યું નામ આવ્યું, ઉપરાષ્ટ્રપતિ પદ માટેના પણ પસંદગી કરવામાં આવી, એમાં અણધાર્યું નામ આવ્યું. એટલે આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંચકા આપવા માટે જાણીતા છે અને પોતાની સ્ટ્રેટેજી અથવા તો પક્ષની સ્ટ્રેટેજી આ રીતે ડિસાઇડ કરી રહ્યા છે. કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. તો આ જ મુદ્દે કોણ બનશે રાષ્ટ્રપતિ એ મુદ્દા પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નૈશદભાઈ દેસાઈ,
રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા અને ભાજપના પ્રવક્તા નેતા અશ્વિનભાઈ બેંકર, આ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ અશ્વિનભાઈ તમને પૂછીશ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કરે છે એ સૌને અચંબિત કરી દે છે, આશ્ચર્યજનક નિર્ણયો લેતા હોય છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારની પસંદગી કરવાની હતી ત્યારે અનેક નામો ચાલતા હતા, આમ થશે તેમ થશે, ફલાણું થશે, આ નામ આવશે, આ નામ આવશે, પરંતુ છેવટે આદિવાસી મહિલા ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ પર પસંદગી કરવામાં આવી. ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ મુખ્તાર અબ્બાસ નકવી, ફલાણા ઢીકણા એ બધા નામ ચાલતા હતા, પરંતુ છેવટે પસંદગી કરી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની. તો આવા આશ્ચર્યજનક નિર્ણયો કરવા માટે શું જવાબદાર છે? ખાસ કરીને શું માનો છો તમે? લોકસભાની ચૂંટણીની તૈયારી છે એવું માની શકાય? અભિજીતભાઈ, ભારતીય જનતા પાર્ટી એના નીતિ નિયમોના આધારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આગળ વધી રહી છે. ગઈ વખતે દલિત નેતૃત્વ એટલે દલિત આદરણીય રામનાથ કોવિંદજીને જ્યારે રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવ્યા, લગભગ તે વખતે જ એક મન બન્યું હશે કે હવે પછી આદિવાસી સમાજને પણ એનો લાભ મળવો જોઈએ અને સૌને એનું સન્માન મળવું. એટલે દ્રૌપદી મુર્મુજીનો નિર્ણય છે એ સમરસતાના સતત પ્રયાસના ભાગરૂપે બરાબર ભારતીય જનતા પાર્ટીએ અને એનડીએ એને સમર્થન કર્યું છે. અને સમરસતાનું એક મોટું ઉદાહરણ આપણે કરવું પડે આ દેશ. સૌને એવું લાગે કે ભાઈ અમારું પણ એક પ્રતિનિધિત્વ ઉચ્ચ પદો પર હોઈ શકે છે અને એમાં પણ મહિલા. એટલે હું એવું માનું છું કે દ્રૌપદી મુર્મુજીનો નિર્ણય એ સમરસતાની આ આપણી દોર છે અને આગળ વધારવા માટેનો નિર્ણય છે. આશ્ચર્યજનક નામોમાં હોઈ શકે છે અભિજીતભાઈ, નામો અનેક ચાલતા હોય છે, ત્યારે તો વિચક્ષણ એવા નેતા અને ભારતીય જનતા પાર્ટી એટલે દેશને અને દુનિયાને માર્ગદર્શન કરે છે, એટલે એમની ફ્રેમમાં નામો હોય છે. આ નવું નામ નથી. આદરણીય દ્રૌપદી મુર્મુજી એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ કામ કરી ચુક્યા છે, મંત્રી પણ રહી ચુક્યા છે, સંવિધાનિક પદો પર રાજ્યપાલ પણ રહી ચુક્યા છે. એટલે આ પદને શોભાવવા માટે તેમની પૂરતી લાયકાત છે અને લાયકાતના આધારે દેશ સમક્ષ આ નામ મુકાયું અને દેશ સમક્ષ નામ મુકાયું ત્યારે 40 થી વધારે પાર્ટીઓએ સમર્થન કર્યું છે. બરાબર. અને સમર્થન કર્યું છે એટલે જીતવાની શક્યતા ખૂબ થઈ છે. એ જ રીતે ધનંજયજીનું નામ જે છે જગદીશજી, એમનું નામ પણ આપણને આશ્ચર્યજનક લાગે, પરંતુ એ એટલું બધું આશ્ચર્યજનક થોડુંક છે જરૂરથી, પરંતુ એટલું બધું નથી, કારણ કે એ પણ રાજ્યપાલ હતા. અને આજે આપણે જોઈ રહ્યા છે કે બંગાળની અંદર એક અલગ હવામાન ચાલી રહ્યું છે કોમ્યુનિસ્ટનું, અને ત્યાં એક આપણા પ્રાંતથી અલગ હવામાન કરવાની કોશિશ થઈ રહી છે. ત્યારે એમને પણ લાવીને આ દેશને એક કરવાની કોશિશ એ દૂરંદેશી નેતા નરેન્દ્રભાઈ મોદીજીએ કરી છે. બરાબર. અને આજે હું 40 થી વધારે પાર્ટીઓના સીધા સમર્થનથી આજે દ્રૌપદીજીને મતદાન થયું છે, તો એ સૌનો આભાર માની અને ભારતીય જનતા પાર્ટી એ સમરસતાના પગલા ઉપર આગળ વધી રહી છે, એ રીતે હું સૌનો આભાર માનું. ચોક્કસ. નિશિતભાઈ, તમારી પાસેથી જાણીશ કે જે પ્રકારે વાત કરી અશ્વિનભાઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્ચર્યજનક નિર્ણયો લેવા માટે માહેર છે અને અનેક વખત આપણે ગુજરાતનું મેં ઉદાહરણ આપ્યું શરૂઆતમાં કે ગુજરાતમાં પણ 2016ની વાત કરું તો 2016માં પણ નીતિનભાઈનું નામ ચાલતું હતું મુખ્યમંત્રી તરીકે અને અચાનક જ વિજય રૂપાણી જે ક્યાં પિક્ચરમાં નહોતા એમનું નામ આવી ગયું. એવી જ રીતે 2021માં જ્યારે વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું, આખું મંત્રીમંડળ વિખેરી નાખવામાં આવ્યું, ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ સહિત ઘણા બધા નામો ચાલતા હતા અને પછી આવ્યું નામ ભૂપેન્દ્ર પટેલનું. એવી જ રીતે રાષ્ટ્રપતિ પદમાં પણ, પરંતુ વિપક્ષ તરીકે સમર્થન આપ્યું નહીં, કારણ કે વર્ષો પહેલાં ડૉક્ટર અબ્દુલ કલામની પસંદગી થઈ હતી અને બધા જ તમામ પક્ષોએ વિરોધ કર્યા વગર તેમને રાષ્ટ્રપતિ બનાવી દીધા હતા. આવી જ રીતે આ વખતે પણ થઈ શક્યું હોત, પરંતુ વિપક્ષ પોતાની જીત ઉપર અથવા તો વિપક્ષને શું વાંધો હતો દ્રૌપદી મુર્મુ સામે, કારણ કે આદિવાસી સમાજનું કોઈ નેતા કે મહિલા
રાષ્ટ્રપતિ બને, આદિવાસી સમાજનું ગૌરવ વધે, દેશનું ગૌરવ વધે, તેમાં ક્યાં વાંધો? કારણ કે આપણે ગુજરાતમાં આદિવાસી સમાજ ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ છે, ત્યારે કોંગ્રેસે તો આ માન લેવા જેવી વાત, ગૌરવ લેવા જેવી વાત થાય, કારણ કે કોંગ્રેસના ગઢ જેવું ગણાય છે આદિવાસી વિસ્તાર આખો. શું કહેવું છે તમારું? આમાં અટલ બિહારી વાજપેયી, પીવી નરસિંહ રાવ અને નરેન્દ્ર મોદી કે ડોક્ટર મનમોહન સિંહ, આ દરેકના વ્યક્તિત્વ અલગ છે. બરાબર. માનનીય મોદીજીનું અલગ વ્યક્તિત્વ છે. એવો મુખ્યમંત્રી હોય કે કોઈ પણ પદ હોય, એવો આશ્ચર્યજનક નિર્ણય અને કોઈને ખ્યાલ ન આવે એવા નિર્ણયો, કોઈ અનુમાન ન કરી શકે એવા નિર્ણયો મોદી સાહેબ કરતા હોય છે. એ એમની પરંપરા છે. આપે ગુજરાતના મુખ્યમંત્રીઓનો દાખલો આપ્યો, એવી રીતે લોકસભા અધ્યક્ષ હોય કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ હોય, રામનાથ કોવિંદનું નામ પણ તે વખતે આવી જ રીતે અચાનક આવ્યું હતું. બરાબર. આદિવાસી અને મહિલા એ તો આવકારદાયક બાબત છે, આપણે એની ટીકા ન થઈ શકે. પરંતુ આ નિર્ણય 2024 લોકસભાને ધ્યાનમાં લઈને વડાપ્રધાનનો આ નિર્ણય હોય છે. એમના દરેક નિર્ણયો ગુણવત્તા કરતા વધારે ચૂંટણી લક્ષી આધારિત હોય છે. કે ભાઈ વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ હોય, હવે એ ઇલેક્શનમાં પ્રચાર પ્રસારમાં આપણને કયો નિર્ણય લાભ કરતા થાય પક્ષને, સત્તાને, એ એમાં એમનો સૂચિતાર્થ હોય છે હંમેશા. એવો વ્યક્તિગત વ્યક્તિની ગુણવત્તા નથી જોતા. અટલ બિહારી વાજપેયીએ આપણા કલામ સાહેબની ગુણવત્તા જોઈ હતી, કે પછી જવાહરલાલ નહેરુએ ડોક્ટર રાધાકૃષ્ણ હોય કે રાજેન્દ્ર પ્રસાદ હોય, વ્યક્તિની ગુણવત્તા પર હતું. એમનો જરાક આ પ્રકારની પદ્ધતિ છે અને બધા જ હવે આ પદ્ધતિથી બધા જ જાણી ચૂક્યા છે. કારણ કે જ્યારે તમે કોઈ ગુણવત્તા આધારિત નિર્ણય કરો ત્યારે સામાન્ય રીતે રાષ્ટ્રપતિ જેવા પદ માટે અગાઉથી વિપક્ષોને વિશ્વાસમાં લઈને, પૂર્વ ભૂમિકા બનાવીને, સૌને સાથે રાખીને નિર્ણય કરવા અને ઠોકી બેસાડવા નિર્ણયને, એ એક લોકતાંત્રિક એમની અલગ પદ્ધતિ છે માનનીય વડાપ્રધાનની. એટલે આપણને આવા આશ્ચર્ય લોકોને થાય, સ્વાભાવિક છે. અને આ ચર્ચા બી આવી થાય, મતાંતર થાય. પણ જો સર્વસંમતિ અગાઉથી કરવામાં આવી હોત આવા પદોમાં તો થઈ શકે. સર્વસંમતિ ના થાય એવું નહીં. ઘણીવાર આવા પદ માટે સર્વસંમતિ થઈ છે આપણા ઇતિહાસમાં અગાઉ. એટલે એ કઈ બહુ એવી વસ્તુ, અશક્ય વસ્તુ નથી. બરાબર. પણ હવે મોદી સાહેબની આ પદ્ધતિ છે વ્યક્તિગત લોકતંત્રની. બરાબર. એ વ્યક્તિવાદી લોકતંત્રની આ જે એમની મેથડ, એમનો એપ્રોચ છે. એટલે આવું બને છે સાહેબ. બરાબર, ચોક્કસ. જયવંતભાઈ, તમારી પાસેથી જાણીશ કે જે પ્રકારે મતદાન થયું અને જે પ્રકારે પસંદગી કરવામાં આવી, સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ, શું લાગે છે તમને કોણ બનશે રાષ્ટ્રપતિ? આદિવાસી મહિલા તરીકે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બની જશે કે પછી યશવંત સિન્હા? પહેલી વાત તો એ છે કે હું જરા ઇતિહાસમાં નજર નાખવા માંગીશ. સૌથી પહેલા આપણા રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. માનનીય નૈશદભાઈ એવું કહ્યું કે નહેરુજીએ એમને બનાવેલા. મને આ ઇતિહાસમાં મને જરા શંકા લાગે છે, એટલા માટે કે નહેરુજીની પહેલી પસંદગી રાજાજી એટલે કે શ્રી રાજગોપાલાચારી હતા, અને રાજેન્દ્ર પ્રસાદ છે એ સરદાર પટેલના કેમ્પના એટલે કે જૂથના મનાતા હતા. અને નહેરુજીએ રાજાજીની ફેવરમાં અને કોંગ્રેસના નેતાઓને પૂછ્યા વગર નક્કી કરી નાખ્યું હતું કે એ રાષ્ટ્રપતિ બનશે. અને રાજેન્દ્ર પ્રસાદ છે ન બને એ માટે એમણે 10 સપ્ટેમ્બર 1949 ના દિને ઓપન લેટર લખેલો
કે આ જે છે આપણે રાજગોપાલાચારીને બનાવવાનું નક્કી કર્યું છે, પરંતુ સરદાર પટેલ એ નહેરુજીના સમોવડિયા જ નહીં, પરંતુ એના કરતા કદાચ આગળ કહી શકાય એવા નેતા હતા. અને એક ઇતિહાસ રિપીટ થતા રહી ગયો, જે ઇતિહાસ છે કે ગાંધીજીના કહેવાથી વડાપ્રધાનના પદ માટે થયો હતો, અને સરદાર પટેલ લોકોની કહેવાય કે કોંગ્રેસના લોકોની ઈચ્છા હોવા છતાંય એ બની શક્યા નહોતા વડાપ્રધાન, પણ રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ નહેરુની પહેલી પસંદગી નહોતા. તમે જ્યાં સુધી પ્રશ્ન પૂછો એ પછી બીજો એક મુદ્દો એ પણ કહું કે જ્યારે સંસ્થા કોંગ્રેસને એ બધું કોંગ્રેસની અંદર જ ચાલતું હતું, એ વખતે પણ ઇન્દિરાજીએ કોંગ્રેસની અંદર જ બળવા માટે એટલે કે વિદ્રોહ માટે પ્રેરણા આપેલી, અને નીલમ સંજીવ રેડ્ડી અને વીવી ગીરી આ બંનેની ચૂંટણી હતી ત્યારે ઇન્દિરાજીએ કહેલું કે તમારા અંતરાત્માના અવાજ પ્રમાણે મતદાન કરજો, અને એ પછી કોણ જીત્યું તો આપણને ખબર છે. એટલે આ પ્રકારનું થતું હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ 2012માં પણ એને મુલાયમસિંહ યાદવ અને મમતા બેનર્જીએ હમીદ અંસારીનું નામ ચાલતું હતું કોંગ્રેસ તરફથી, ત્યારે એને બનાવેલા, અને એમ કહેવાય છે કે પ્રણવ મુખર્જીએ જ આ મમતા બેનર્જી પાસે હિલચાલ કરાવી હતી, અને એના પરિણામે એવું થયું કે કોંગ્રેસને પછી એટલે કે સોનિયાજીને હમીદ અંસારીના નામ ઉપર ચોકડી મૂકવી પડી, અને પછી પ્રણવ મુખર્જીનું નામ આગળ કરવું પડ્યું, કારણ કે પ્રણવ મુખર્જી વધારે સ્વીકૃત હતા, અને એપીજે અબ્દુલ કલામ હોય તો પછી સ્વાભાવિક છે કે હમીદ અંસારી જીતવાની શક્યતા રહે જ નહીં. અને પછી અચાનક મુલાયમસિંહ યાદવે યુ-ટર્ન લીધો અને પ્રણવ મુખર્જીનું નામ આવ્યું એટલે એને ટેકો આપી દીધો. એટલે આ પ્રકારના ખેલો ભજવતા હોય છે. આ વખતે પણ તમે જુઓ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષની જે એકતા છે એ બિલકુલ ખોરવાઈ ગઈ છે. કોંગ્રેસમાંથી આસામમાં, ઝારખંડમાં, હરિયાણામાં ઘણી બધી જગ્યાએ ક્રોસ વોટિંગ થયું છે. એનસીપીના પ્રવક્તા ઘણીવાર ઉછળ્યું છે ને અહીંયા ગુજરાતમાં ભાજપ વિરોધ કરતા હોય, પરંતુ એના 2 વિધાયક ધારાસભ્યો અહીંયા કાંધલ જાડેજા અને બીજા એક ધારાસભ્ય છે મને લાગે ઝારખંડમાં, એને ક્રોસ વોટિંગ કર્યું છે. આવી રીતે શિવસેનામાં પણ સાંસદોએ વિદ્રોહ કરેલો અને ઉદ્ધવ ઠાકરેને કહેલું કે અમે દ્રૌપદી મુર્મુને ટેકો આપવા માંગીએ છીએ, અને પછી સંજય રાઉતે પડ્યા પછી ટંગડી ઊંચી રાખવા માટે એવું કહ્યું કે આ સમર્થન છે એ ભાજપને નથી, અમે દ્રૌપદી મુર્મુને ટેકો આપીએ છીએ. એટલે આ જે એક પસંદગી કરવામાં આવી એ પસંદગી છે એના કારણે એક કાંકરે અનેક પક્ષી જેવી સ્થિતિ નરેન્દ્ર મોદી અથવા તો ભાજપે કરી છે. અને આજે સ્પષ્ટ રીતે આપણે કહી શકીએ એમ છીએ કે જે પ્રકારે ક્રોસ વોટિંગ થયું છે એ જોતા હવે દ્રૌપદી મુર્મુનો વિજય છે સુનિશ્ચિત મનાય છે. કારણ કે તમે જો યશવંતસિંહ માટે મમતા બેનર્જીએ પણ પછી અત્યારે હેઠા મૂકી દીધા હતા. બિહારમાં યશવંતસિંહે નીતિશ કુમારને ફોન કર્યો, મુખ્યપ્રધાનને, તો એમણે યશવંતસિંહે પોતે જ કહ્યું કે મારો ફોન પણ ન ઉપાડ્યો. એટલે મને લાગે છે કે યશવંતસિંહે પોતે આવી રીતે કોઈ સ્વીકૃતિ ન હોવા છતાંય તે મમતા બેનર્જીના ખિલ્લાના જોરે કૂદવાની ટ્રાય કરી, પરંતુ એમણે પોતાની ગરિમા આ રીતે ઘટાડીને એક વેત નીચે ઉતારવાનું પેલું કર્યું છે એવું લાગે છે. ત્યારે મતોનું મૂલ્ય પહેલાં જ્યારે હતું, જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની પસંદગી કરવામાં આવી અને વિપક્ષમાંથી યશવંતસિન્હાની, એ વખતે મતોનું મૂલ્ય હતું ત્યારે કાંટાની ટક્કર હતી. કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મહાઆઘાડીની સરકાર હતી. પરંતુ પછી પિક્ચર બદલાઈ ગયું અને એકનાથ શિંદે ભાજપના સમર્થન સાથે મુખ્યમંત્રી બની ગયા. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પહેલાં એવું જાહેર કર્યું હતું કે વિપક્ષ તરીકે જ રહેવાના હતા અને એ યશવંતસિન્હાના સમર્થનમાં હતા. પછી અચાનક જ બાજી પલટાઈ, જે જયવંતભાઈએ કહ્યું, અને જે પ્રકારે શિવસેનાએ સમર્થન આપ્યું, આ સંજોગોમાં મતોનું મૂલ્ય પરિવર્તિત થઈ ગયું ને વન સાઇડેડ ગેમ જેવું લાગે છે. હવે શું કહેવું છે તમારું આ બાબતે? મને પૂછ્યું નૈશદભાઈ અવાજ આવે છે મારો? નહીં, આમાં તો અત્યારે જુઓ અભિજીતભાઈ, હા, પ્રશ્ન તો એક
અત્યારે એવો વિકટ તો છે જ, કારણ કે વિપક્ષની એકતા પ્રસ્થાપિત થઈ શકી નથી. બરાબર. વિપક્ષોમાં વિભાજન દેખાય છે, ઘણા વિપક્ષોમાં આંતરિક વિભાજન પણ છે અને આમ પણ વિભાજન છે. પણ જયવંતભાઈએ કહ્યું ને કે જુઓ, એમણે જે પેલો દાખલો આપ્યો નીલમ સંજીવ રેડ્ડી અને વીવી ગીરીનો, એમાં શું છે કે પાર્ટીની અંદર એક આંતરિક મતભેદો તે વખતે બહાર ચોક્કસ આવ્યા અને એ ચૂંટણી થઈ. જ્યારે અહીંયા શું છે કે એક વ્યક્તિનો નિર્ણય હોય છે. બરાબર. એટલે મોદી સાહેબનો નિર્ણય ફાઇનલ હોય છે, એમાં કોઈ આંતરિક ચર્ચા પાર્ટીમાં થતી નથી. અને આવી કોઈ જાહેરમાં એની કારોબારીમાં બી કઈ ભૂતકાળમાં ચર્ચા નથી થઈ. એટલે હવે અત્યારે તો સ્વાભાવિક છે કે આ ગણતરીઓ બધી જોતા આ આપણા એનડીએ ના ઉમેદવાર જે છે આદિવાસી મહિલા આપણા, એમનો વિજય શક્ય છે, કારણ કે આમાં વિપક્ષની એકતા પ્રસ્થાપિત નથી થઈ. એ તો હકીકત છે. બરાબર. વિપક્ષો એક નથી રહ્યા આ મુદ્દા ઉપર. બરાબર, ચોક્કસ. બાકી જો તમામ વિપક્ષોની એકતા હોત તો ચોક્કસ પરિણામમાં ફરક હોત જ, એમાં કોઈ સવાલ નથી. બરાબર. આ સંખ્યાબળ જોશો તો. બરાબર. વિધાનસભા અને સંસદનું. બરાબર, ચોક્કસ. અશ્વિનભાઈ, તમારી પાસેથી જાણીશ કે વિપક્ષની એકતા, અખંડિતતા નથી રહી, એક નથી રહ્યા વિપક્ષ. એ નૈસદભાઈએ પોતે પણ સ્વીકારી આ વસ્તુ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્ટ્રેટેજી અપનાવી એમાં ક્યાંક સફળતા મળી હોય, કારણ કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં સરકારનું પરિવર્તન થવું અને જે પ્રકારે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુની પસંદગી કરવી, અને એના કારણે ઓડિશાના જે મુખ્યમંત્રી છે એ પણ નારાજ હતા, એમણે પણ સમર્થન આપવાની જાહેરાત કરી. એનડીએથી નારાજ છે અને એમને પણ સમર્થન આપવાની કરી જાહેરાત. વાયએસઆર કોંગ્રેસ જે છે જગન રેડ્ડી, એમણે પણ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. આમ જે મતોનું મૂલ્ય ઘટેલું હતું એ એનડીએની ફેવરમાં વધવા માંડ્યું અને એક ના રહ્યા વિપક્ષો. કારણ કે જે આપણે કહેવત છે ને કે સંઘ કાશીએ પહોંચશે કે કેમ, આ વિપક્ષનો જે આખો શંભુ મેળો છે એ શંભુ મેળો એટલો મોટો છે કે દરેકના મત, પેલી જે કહેવાય ને આપણે કહેવત છે તુંડે તુંડે મતીર ભિન્ના, દરેકના વિચારો અલગ હોય, દરેક અલગ અલગ દિશામાં ચાલે. વિપક્ષ એ રીતે અત્યારે ચાલી રહ્યું છે. તો આ સંજોગોમાં 2024ને ધ્યાનમાં રાખીને જે સ્ટ્રેટેજી ઘડાઈ છે, અથવા તો જે 5 રાજ્યો, એટલે 2 રાજ્યોની આ વર્ષના અંતમાં, 3 રાજ્યોની આવતા વર્ષમાં ચૂંટણી યોજાવાની છે, અને પછી 2024ની લોકસભાની ચૂંટણી. તો આ બધી પરિસ્થિતિ, આ બધા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ કેટલો ફાયદો ઉઠાવી શકશે? અભિજીતભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આ દેશનો શીર્ષસ્થ નેતૃત્વ છે અને દુનિયાનું પણ હવે બનવા જઈ રહ્યા છે. બરાબર. એટલે એમને વિચક્ષણ નિર્ણય અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડથી લઈને સૌની સાથે રાખીને નિર્ણય કરે છે. પરંતુ નિર્ણય તો અદ્ભુત હોય છે, આપણે સૌ માનીએ છીએ. એમણે જે પણ કઈ દિશા દર્શન કરે છે એના આધારે દેશમાં સૌને એકત્ર આવવાની ફરજ પડે છે, તો આ એકત્ર આવવા માટેનું મન બને છે. અને મન જે બન્યું એનો દાખલો આપણે જોયો કે મહિલા અને આદિવાસી બંધારણીય જોગવાઈઓને સુપેરે પાર કરી શકે એવું નેતૃત્વ. એવું નથી બન્યું કે એમણે કોઈ બંધારણીય કાર્યવાહી નથી કરી, એવું રાજ્યપાલ. એટલે એક સરસ નામ રાષ્ટ્રપતિજી માટે સૌને સ્વીકૃત થાય એ રીતનું નામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને પાર્ટીએ મૂક્યું, એટલે સ્વીકૃતિ થઈ છે. હવે વાત રહી મતોના ધ્રુવીકરણ. આ દેશની અંદર સૌને એવું અનુભવ તો થવો જ જોઈએ કે સર્વોચ્ચ પદો ઉપર આ દેશમાં સૌને અવકાશ હોય અને સર્વોચ્ચ પદમાં મહિલાઓને પણ સન્માન મળે, આદિવાસી સમાજને પણ સન્માન મળે. અને એટલા માટે અને આપણે એ લોકશાહીની જરૂરિયાત પણ હોય છે, કારણ કે પ્રતિનિધિત્વ મળતું હોય છે ત્યારે સમાજ થતો હોય, મતોનું વર્તન થાય. પરંતુ મતોને જોઈને
આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય નથી કર્યો. હમ આ દેશના સૌ લોકોને એમ લાગે બરાબર કે ભાઈ અમારું પણ પ્રતિનિધિત્વ છે, એના આધારે આ નિર્ણય થયો છે. હમ અને એના આધારે ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં છે એટલે સ્વાભાવિક છે મતોનું ધ્રુવીકરણ થાય હમ અને થાય કે સારી રીતે થઈ રહ્યું છે. અને એટલા માટે આને બંને રીતે જોઈએ, અનેક રીતે જોઈએ કે શિવસેનાને પણ ફરક પડી છે, અનેક પાર્ટીઓને પણ ફરક પડી છે, કારણ કે નિર્ણય સક્ષમ છે અને લેવા વાળા નેતૃત્વ સક્ષમ છે. જો નેતૃત્વ નથી એટલા માટે જ વિપક્ષની એકતા જળવાતી નથી. સક્ષમ નેતૃત્વ યુપીએ પાસે હોય તો આજે જે થઈ રહ્યું છે ન થાય. આજે અનેક લોકોએ ક્રોસ વોટિંગ કર્યું છે, ખુલ્લે આમ ક્રોસ વોટિંગ થયું છે અને એટલા માટે કારણ કે નિર્ણય સાચો છે રાષ્ટ્રપતિજીનો, એટલા માટે એ થઈ રહ્યું છે. એટલા માટે નેતાની દિશા અને દશા અને આ દેશની જરૂરિયાત એવો નિર્ણય થયો છે એટલે સ્વીકૃતિ મળે છે. ચોક્કસ. જયવંતભાઈ, ક્રોસ વોટિંગ થયું છે અશ્વિનભાઈ કહે છે અને અહેવાલ પણ એવા છે કે ક્રોસ વોટિંગ થયું છે. ઘણા રાજ્યોમાં ઘણા ધારાસભ્યોએ ઘણા સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું છે. પરંતુ જે પ્રકારે મારો એક જ સવાલ છે અત્યારે, જે હું તમામને પૂછી રહ્યો છું, તમને પણ પૂછી રહ્યો છું, કે 2024ની ગણતરીને ધ્યાનમાં રાખીને ભાજપ અને એનડીએમાંથી છૂટા પડેલા પક્ષોને પાછા ભાજપ એનડીએમાં લાવવા માટે કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્ટ્રેટેજી અપનાવી છે આખી, શિવસેના ગમે ત્યારે પાછું આવી શકે છે, જોડાઈ શકે છે એનડીએમાં, ઓડિશાનું બીજું પટનાયકનું જે પાર્ટી છે એ પણ આવી શકે છે. તો જે પ્રકારે બધા જોડાવાની તૈયારી ચાલી રહી છે જોડવાની, તો આ 2024ની સેમિફાઇનલના ક્વાર્ટર ફાઇનલ, કારણ કે 5 રાજ્યોની છે સેમિફાઇનલ કહેવાશે, આ ક્વાર્ટર ફાઇનલ રાષ્ટ્રપતિની ચૂંટણી અને પછી ઉપરાષ્ટ્રપતિની, પછી 5 રાજ્યોની સેમિફાઇનલ કહેવાશે અને પછી 2024. તો આ બધી તૈયારીઓ 2024ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે કે નહીં? એ પહેલા હું એક માનનીય નેશદભાઈની વાતનો જવાબ આપીશ કે ઇન્દિરા ગાંધીએ કેબિનેટને પૂછ્યા વગર અનેક નિર્ણય લેતા હતા. ઇમરજન્સી કટોકટી લાદવાનો નિર્ણય પણ રાતોરાત કેબિનેટને પૂછ્યા વગર લેવામાં આવ્યો હતો. આવા ઘણા બધા નિર્ણય. પછી 370મી કલમ તો આખી કોંગ્રેસ વિરોધમાંથી માત્ર ગોપાલ સ્વામી અયંગર જેમણે આનો ડ્રાફ્ટ ઘડ્યો હતો એ જ માત્ર એની તરફેણમાં હતા. એટલે મારે એવું નથી કેવું કે નરેન્દ્ર મોદી બરાબર કરે છે કે નહેરુ બરાબર કરતા હતા. મારું ખાલી ઇતિહાસના તથ્યને મૂકવાનો જ એક પ્રયાસ છે કે જ્યારે પણ આવા કોઈ પાવરફુલ વ્યક્તિ આવે છે, જે વન મેન ઇન્સ્ટિટ્યૂટ જેવા હોય છે, જે લાર્જર દેન પાર્ટી હોય છે, પક્ષથી પણ ઉપર એનું કદ વયું જાય છે, ત્યારે આવું થતું હોય છે અને એ લોકો પોતાની સત્તાનો ઉપયોગ કરતા હોય છે. આ ઘટનાઓ છે એ આપણને દર્શાવે છે. એટલે અત્યારે નરેન્દ્ર મોદી બરાબર કરે છે અથવા ભૂતકાળમાં નહેરુ બરાબર નહોતા કરતા કે કરતા હતા, એની મારે વાત નથી કરવી. બીજી વાત તમે જે પૂછી કે આ જે 2024નું, તો બિલકુલ સ્પષ્ટ વાત છે કે હવે જે ચોખ્ખા ગોઠવાતા જશે એ 2024 માટેના હવે ગોઠવાતા જશે. જો તમે શિવસેના, તો એ પાછી અડધી શિવસેના, તો અડધી એટલે મોટા ભાગની એમ. આજે પેલા રામદાસ કદમ જે એના પૂર્વ નેતા હતા વિપક્ષના, એને પણ ત્યાગપત્ર આપ્યો છે અને એ પણ હવે શિંદે જૂથ તરફ છે. તો બીજી તરફ ત્યાં એક મરાઠી અભિનેત્રી છે, દીપાલી કેવું કઈ નામ છે, હું અટક ભૂલી ગયો છું, એને ટ્વીટ કર્યું છે કે આગામી 1-2 દિવસમાં શિંદે અને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે મળવાના છે. સંજય રાઉતે આશ્ચર્યજનક રીતે એવું કીધું છે કે મને આ મીટિંગ વિશે કોઈ જાણકારી જ નથી અને હું તો પક્ષનો નાનો કાર્યકર્તા છું. એટલે આ સ્થિતિ બતાવે છે કે હવે સંજય રાઉતભાઈ છે એ બહુ બળબોલા હતા, એને સાઇડલાઇન કરીને કદાચ આ બંને જૂથો એક થઈ જાય તો નવાઈ નહીં. એટલે એ પણ હવે ભાજપની સાથે જોડાઈ જશે એવી શક્યતા પૂરેપૂરી છે. બીજું કે ઘણીવાર આપણે એવું માનતા હોય કે આ એની સામે અને અત્યારે આની સાથે
રાજ્યમાં દાખલા તરીકે ઓડિશામાં જોઈએ તો નવીન પટનાયક અને ભાજપ સામસામે, પરંતુ તમે મોટા ભાગના 2014 પછી અથવા તો 1998માં પણ 1998માં તો એનો ભાગ જ હતા એનડીએના, પણ એ પછી 2014 પછી ખાસ કરીને નવીન પટનાયક હંમેશા રાજ્યસભામાં કઈ મહત્વનું જે વિધેયક આવ્યું હોય તો એ ભાજપની સાથે એટલે કે એનડીએની સાથે જ હોય છે. આવી રીતે ઘણી તમે સમજૂતી જોઈ શકો છો. દાખલા તરીકે સામ્યવાદી પક્ષો, તો પશ્ચિમ બંગાળ હોય કે કેરળ હોય ત્યાં કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષો હંમેશા સામસામે હોય અને બરાબર લડી પણ લેતા હોય. પશ્ચિમ બંગાળના કેસમાં આપણને એવું લાગે કે કોંગ્રેસે એ રાજ્ય છે એને આપી દીધું, જેમ ઓડિશામાં આપણને એવું લાગે કે ભાજપે નવીન પટનાયકને રાજ્ય આપી દીધું છે, બહુ પેલું કરતા નથી જે રીતે ખુખાર રીતે, એટલે કે એકદમ મચી પડે છે પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્રમાં, બીજે બધી જ જગ્યાએ એવી રીતે ઓડિશામાં લડતા નથી. તો એ પ્રકારે પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસે સામ્યવાદી પક્ષોને એક છૂટું મેદાન આપી દીધું. કેરળમાં બિલકુલ લડાઈ ચાલતી હોય છે એમની સામસામે અને વારાફરતી એ લોકો આવતા રહેતા હોય છે સત્તામાં. એટલે પણ તમે જો રાષ્ટ્રીય સ્તરે જ્યારે પણ વાત આવશે ત્યારે એ પાછા એક ના એક જ હશે. એટલે આ પ્રકારની રાજનીતિ ઘણીવાર આપણને સમજાતી નથી હોતી. એનસીપી ની વાત કરીએ તો એનસીપી ઘણીવાર કોંગ્રેસ સાથે દેખાય, ઘણીવાર ભાજપ સાથે દેખાય, ઘણીવાર એ ત્રીજા મોરચા સાથે દેખાય. તો આ પ્રકારનું રાજનીતિ છે સમજવી બહુ જ અઘરી હોય છે, કારણ કે ક્યારે કયા મુદ્દે કેવી રીતે નિર્ણય લેશે. પ્રતિભા પાટીલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા તો એ વખતે શિવસેનાએ મરાઠી કાર્ડની રીતે એને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. એટલે આવું બનતું હોય છે. પોતાના વોટ બેંક જોવાતી હોય છે, પ્રાદેશિક અસ્મિતા. હવે આ દ્રૌપદી મુર્મુ હોય તો એ સ્વાભાવિક છે કે આદિવાસી છે, તો ઝારખંડ મુક્તિ મોરચો પણ પોતાના આદિવાસી એ પક્ષ છે તો એવું વિચારે. પછી અહીંયા આપણે બીટીપી છે તો એને પણ એને સમર્થન આપ્યું. એવા ઘણા બધા પાસા છે, કામ કરતા હોય છે અને એના લીધે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ આપણને અલગ રીતે જોવા મળતી હોય છે. અને બિલકુલ તમે કીધું કે આજે છે એક રનઅપ છે 2024 માટેના ચોખ્ખા ગોઠવવાનો. બરાબર, ચોક્કસ. નિશિતભાઈ, જે રીતે મતદાન થયું, ક્રોસ વોટિંગના અહેવાલો છે ઓડિશાથી આસામ સુધી અને ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ ક્રોસ વોટિંગના અહેવાલો છે, અને જે પ્રકારની નારાજગી છે, કોંગ્રેસના પણ ઘણા ધારાસભ્યો રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં આગળ પણ ઘણા ધારાસભ્યો એ ક્રોસ વોટિંગ કર્યું છે, અથવા તો સાંસદોએ પણ ક્રોસ વોટિંગ કર્યું છે. કારણ કે યશવંત સિન્હાનો વિરોધ અંદરખાનેથી ક્યાંક કોંગ્રેસમાં પણ હતો. કારણ કે ભૂતકાળની જે વાતો છે એ નકારી શકાય નહીં. ભૂતકાળના જે એમના નિવેદનો હતા કોંગ્રેસની વિરુદ્ધના એ નકારી શકાય નહીં. ત્યારે આ સંજોગોમાં ક્રોસ વોટિંગ કર્યું છે, તો શું પાર્ટીના હાઈકમાન્ડે યશવંત સિન્હાને સમર્થન આપતા પહેલા વિચાર્યું નહીં હોય? આમાં બધા વિપક્ષોની એકતા નથી દેખાતી, એ તો મેં આપની આગળ કબૂલ કર્યું અને એ તો આપણે સ્વીકારીએ છીએ. પણ હમણાં પંડ્યાજીએ જે વાત કરીને એક વાત વિચારવા જેવી તો છે કે ઝારખંડ હોય કે ઓરિસ્સા હોય, વિપક્ષોએ દ્રૌપદીજીને સમર્થન આપ્યું એનું કારણ પણ આવનારી ચૂંટણી જ છે ને. એક આદિવાસી મહિલાને સમર્થન આપવું જોઈએ, એ પણ વિપક્ષના જે ઉમેદવારોએ આપ્યું હોય એ પણ આવનારી લોકસભાની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આપ્યું હોય ને. બરાબર. જેમ મોદી સાહેબે માત્ર ચૂંટણી લક્ષી નિર્ણય કર્યો, મોદી સાહેબે દ્રૌપદીજીને પસંદ કર્યા, એની પાછળ મોદી સાહેબે પણ આ ગણતરી તો રાખી જશે ને કે ભાઈ આ ઝારખંડ અને ઓરિસ્સાના વિપક્ષી લોકો આ નિર્ણયમાં કદાચ સહમત પણ થાય. એટલે એ બંને જે રીતે દ્રૌપદીજીને સમર્થન મળ્યું એ પણ ચૂંટણી લક્ષી છે અને આ નિર્ણય બી ચૂંટણી લક્ષી છે માનનીય વડાપ્રધાનનો. અને વિપક્ષોની એકતા તો છે જ નહીં ને. હવે જો ક્રોસ વોટિંગમાં આપણે નથી જવું સાહેબ, કારણ કે ક્રોસ વોટિંગની આપણી પાસે કોઈ આધારભૂત માહિતી નથી. એટલે હવે કોણે ક્યાં ક્રોસ વોટિંગ કર્યું, શું કારણથી કર્યું, એ ચર્ચામાં મારે પડવું નથી સાહેબ. બરાબર, ચોક્કસ. જયંતભાઈ, જે રીતે
દ્રૌપદી મુર્મુને 27 પક્ષોનું સમર્થન હતું. વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 14 પક્ષોનું સમર્થન હતું. અને જે ક્રોસ વોટિંગની વાત છે, એમાં ક્રોસ વોટિંગમાં મુર્મુની ફેવરમાં પણ પડ્યું હોય, એમની વિરુદ્ધમાં પણ પડ્યું હોય. તો આ સંજોગોમાં જે મતોનું મૂલ્ય છે, એ મતોના મૂલ્યમાં જે પ્રકારની ગણતરી થવાની 21મી મતગણતરી થશે અને રિઝલ્ટ આવશે, એમાં બધું જે નૈષદભાઈએ પણ કહ્યું કે કોણે ક્યાં કર્યું એ ખબર નથી. રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે શું પરિસ્થિતિ હતી, શું પિક્ચર છે. પરંતુ શું લાગે છે તમને કે દ્રૌપદી મુર્મુના વિરોધમાં ક્રોસ વોટિંગ થયું હશે કે પછી યશવંત સિન્હાના વિરુદ્ધમાં? અત્યારે જે આપણે પોતે મતપત્રક જોવા નથી ગયા, એટલે જે મીડિયાના અહેવાલ આવે છે એ અહેવાલમાં એ પ્રકારની જ વાત આવે છે. દાખલા તરીકે કેટલીક બાબતો જાહેર છે. કાંધલ જાડેજાએ પોતે કહેલું છે. એવી જ રીતે સમાજવાદી પક્ષ અને એના જે અખિલેશ યાદવ, તો એના કાકા છે શિવપાલ યાદવ, એને પણ સ્પષ્ટ કહેલું છે કે અમે આપશું દ્રૌપદીજીને સમર્થન. અને એમણે એના માટે થઈને કારણ આપ્યું છે. એમાં કારણ શોધી લેવાતા હોય છે. કારણ બહુ પેલું એ હોતા નથી, પણ શોધી લેવાતા હોય છે. યશવંત સિંહા એને એક સમયે મુલાયમસિંહ યાદવને ISI ના એજન્ટ કહ્યા હતા. એટલે કે અમે મુલાયમસિંહ યાદવના એજન્ટ જેને કે છે એનું અપમાન અમે સહન નહીં કરીએ, એટલે અમે યશવંત સિંહાને મત નહીં આપીએ. એટલે આ પ્રકારની વાત આગળ કરીને એમણે પછી જે રાજભર પણ હતા, જે પહેલા ભાજપ સાથે હતા, પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે અખિલેશ યાદવ સાથે ગયા હતા, એને પણ દ્રૌપદીજીને સમર્થન આપવાની વાત કરી છે. એટલે આ જે ખુલ્લું જે આપણને દેખાય છે, શિવસેનાનું ખુલ્લું દેખાય છે. પછી કુલદીપ બિશ્નોઈ જે હરિયાણાના છે, કોંગ્રેસના ધારાસભ્ય, અને કદાચ બરતરફ કર્યા છે, મને બહુ એક્ઝેક્ટ સ્થિતિ ખબર નથી, પરંતુ કુલદીપ બિશ્નોઈએ રાજ્યસભામાં પણ ક્રોસ વોટિંગ કર્યું હતું. એટલે એ પણ દેખીતી વાત છે. એટલે આમ મોટે ભાગે જે આપણને રાજ્યસભાની ચૂંટણી જયારે 2017માં હતી ત્યારે પણ આપણને ખબર પડી ગઈ હતી કે ભોળાભાઈ ગોહિલ ને બીજા ઘણા બધા લોકોએ ક્રોસ વોટિંગ કર્યું ને એમાં શક્તિસિંહ ગોહિલે એમને પડકાર્યા ને એ આખો ટેકનિકલ મુદ્દો બની ગયો, ચૂંટણી પંચ સમક્ષ ગયો ને પછી કોર્ટમાં પણ ગયો. એટલે એ ઘણી વાર ખબર પડી જતી હોય છે. અને મીડિયાના અહેવાલ છે એ બધા એવું કહે છે કે આસામમાં કોંગ્રેસના ધારાસભ્યોએ મોટા પાયે ક્રોસ વોટિંગ કર્યું છે, ગુજરાતમાં NCPએ ક્રોસ વોટિંગ કર્યું છે એના ધારાસભ્યએ, એવી જ રીતે ઝારખંડમાં NCPના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે, એ પ્રકારની હરિયાણામાં પણ કર્યું છે. એ પ્રકારનું આખું જે ચિત્ર છે, એટલે સ્પષ્ટ રીતે એવું લાગે છે કે દ્રૌપદીજી બહુ સરળ રીતે જીતી જશે. બરાબર, ચોક્કસ. અશ્વિનભાઈ, એવો અહેવાલ પણ આવ્યો છે અત્યારે મારી પાસે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર ક્રોસ વોટિંગ થયું અને સોનિયા ગાંધી હોય, શરદ પવાર હોય કે અખિલેશ યાદવ, એ પોતાના પાર્ટીના નેતાઓને સાચવી નથી શક્યા. તો શું આ બધી પાર્ટીઓ વેરવિખેર થવાની દિશામાં જઈ રહી છે? ચોક્કસ ચોક્કસ. કારણ નેતૃત્વ વિહીન વિપક્ષ બની ગયો છે. કારણ જે પણ કઈ નિર્ણયો કરવામાં આવે છે એ રાષ્ટ્રહિતના નથી હોતા, સમાજ હિતના નથી હોતા, અને કમસે કમ પક્ષ ચલાવતા હોય છે તો પક્ષ હિતમાં પણ નથી હોતા. આજે મારે એવું કહેવું પડશે કે ગુજરાતના પ્રમુખ એવી દુહાઈ આપતા હતા કે અટલજીના સરકારમાં મંત્રી હતા અને એટલા માટે એમને મત આપશે કોંગ્રેસ અને ક્રોસ વોટિંગ થશે. તમે જો નિર્ણય કેટલો વિચક્ષણ છે ભારતીય જનતા પાર્ટીનો, અને એમનો નિર્ણય કેટલો ખોટો છે કે એમણે ભાજપનું નામ લઈને એમના ઉમેદવારને જીતાડવા માટેની વાત કરી. બરાબર. આ એમણે જોવાનો વિષય છે કે વિપક્ષની એકતા કેમ ખોરવાઈ છે. એ અનેક કારણો છે જે દેશની સામે આવ્યા છે, સૌની સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો આ નિર્ણય અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આ નિર્ણય કેટલો સાચો સાબિત થયો છે એ આજે બતાવે છે. તમામ રીતે રાજકીય પાર્ટી લઈને બેઠેલા રાજકીય પણ ગેટિંગ કરવાનું થાય, દેશને પણ એક સાચો નિર્ણય થયો હોય, બંધારણીય પદને યોગ્ય વ્યક્તિ મળે એ કરવાનું પણ એમના ફાળે જાય છે. બરાબર. અને સમાજને પણ સન્માન મળે છે.
તો આવા 4-5 એંગલથી કોઈ સાચા નિર્ણય કરતા હોય તો સ્વાભાવિક પ્રમાણે આ ક્રોસ વોટિંગ થાય. બરાબર. એટલે મારું એવું કહેવું છે કે આજે દેશની અંદર એક સક્ષમ નેતૃત્વ અને સાચી દિશામાં કામ કરી રહ્યું છે, એના માટે આ પરિણામો આવી રહ્યા છે. બરાબર. વિપક્ષની અંદર એકતા પણ નથી રહેતી અને નેતૃત્વ નથી ને નેતૃત્વ પાસે દિશા પણ નથી, એટલા માટે આ સમસ્યાઓ. બરાબર, ચોક્કસ. જયવંતભાઈ, તમારી પાસે જાણીશ કે ક્રોસ વોટિંગની વાત ચાલે છે. ક્રોસ વોટિંગ ગુજરાતમાં પણ થયું છે. આમ આદમી પાર્ટીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે, અને છોટું વસાવાની પાર્ટી છે, આદિવાસી નેતા છે, આદિવાસી વિસ્તારમાં સારી પકડ ધરાવે છે. અરવિંદ કેજરીવાલે એમની પાર્ટીનું જોડાણ કર્યું છે અને એ બંને જોડે ગઠબંધન બનાવીને ચૂંટણી લડવાના છે. પરંતુ આજે જ્યારે મતદાન થયું તો છોટું વસાવાએ દ્રૌપદી મુર્મુની ફેવરમાં મતદાન કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ વિપક્ષના ઉમેદવાર છે યશવંત સિન્હાને સમર્થન કર્યું. તો શું આની અસર જે ચૂંટણી આવવાની છે, જે ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું, તેમાં અસર પડી શકશે ખરી ક્યાંક? પહેલી વાત તો એ છે કે આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીને બીજી બધી ચૂંટણી કરતા અલગ સમજવી જોઈએ. કારણ કે ઘણીવાર આપણે મેં કહ્યું એમ કે રાજ્યના ગણિત અલગ હોય છે, રાષ્ટ્રપતિની ચૂંટણીના ગણિત અલગ હોય છે, લોકસભાની ચૂંટણીના ગણિત અલગ હોય છે. એટલે દાખલા તરીકે પ્રતિભા પાટીલને શિવસેના છે ટેકો આપે તો એનો અર્થ એવો નથી કે લોકસભા ચૂંટણીમાં પછી એ ભાજપ સાથેની યુતિ ચાલુ જ હતી. તો કહેવાનો અર્થ એ છે કે એ પોતાના મતબેંકને જોતા હોય છે. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માનો કે શિવપાલ યાદવ છે એને યશવંતસિંહને ટેકો ન આપ્યો તો એનો અર્થ એવો નથી કે આવનારી લોકસભા ચૂંટણીમાં પાછા અખિલેશ યાદવ શિવપાલ યાદવ એક ન થાય. એ થઈ શકે. એવી જ રીતે આજે ઝારખંડ મુક્તિ મોરચો છે તો એની કોંગ્રેસ સાથે સરકાર છે, અને જરૂરી નથી કે લોકસભા ચૂંટણીમાં અથવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે બેસશે. આ એનું પેલું ગણિત હોય છે કે ભાઈ જો આપણે દ્રૌપદી મુર્મુને સમર્થન નહીં આપીએ તો આપણે આદિવાસી વિરોધી પક્ષ તરીકે લેખાશું, અને એ લેબલથી બચવા માટે એ પછી પ્રચાર ન થાય એ માટે થઈ અને કરતા હોય છે. પહેલી વાત આ છે. બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટીની સાથે બીટીપી ની વાત છે ત્યાં સુધી બીટીપી ના કોઈ ધારાધોરણ નક્કી નથી હોતા. આપણે રાજ્યસભાની ચૂંટણીમાં પણ જોયું હતું કે છેલ્લી ઘડી સુધી પહેલા કંઈક કહેતા હતા કે કોંગ્રેસને ટેકો આપશે, પછી વિજય રૂપાણી સાથે મને યાદ આવે છે ત્યાં સુધી એની મીટિંગ થઈ અને પછી એમણે ટેકો આપવાની વાત કરી દીધી હતી ભાજપના ઉમેદવારોને. એવી જ રીતે રાજસ્થાનમાં જો તો એ કોંગ્રેસ સાથે છે. તો એનું હાલક ડોલક હોય છે ને મોટા ભાગે આમાં આક્ષેપ આપણે કરી શકીએ પણ કે ભાઈ પૈસાના જોડે કે કંઈક બીજાના કારણસર એ બેસી જતા હશે, પણ ખબર નથી. એ તો આદિવાસી હિતની વાત કરે અને દર વખતે એનું સ્ટેન્ડ છે એ કોઈ નક્કી હોતું નથી. જિસકે તર મેં લડ્ડુ ઉસકે તર મેં હમ, એ પ્રકારનું એનું સ્ટેન્ડ હોય છે. એટલે આમ આદમી પક્ષ સાથે એનું ગઠબંધન આ એમણે સમર્થન કર્યું હોય તો પણ જળવાઈ પણ શકે છે અને તૂટી પણ શકે છે. ચોક્કસ. નૈસરભાઈ, છેલ્લો સવાલ તમને કરીશ કે એવો અહેવાલ છે અત્યારે મારી પાસે કે જે મેં પહેલાં પણ કહ્યું કે કોંગ્રેસમાંથી ક્રોસ વોટિંગ થયું છે. ઓડિશાના કોંગ્રેસના ધારાસભ્ય છે મોહમ્મદ મુકીમ, એમણે દ્રૌપદી મુર્મુની ફેવરમાં મતદાન કર્યું. ત્યાંના કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે મુકીમ પ્રદેશ પ્રમુખના દાવેદાર હતા, પરંતુ તેમને પ્રદેશ પ્રમુખ ના બનાવે એટલે પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે ને એમણે ક્રોસ વોટિંગ કર્યું છે. બીજો, હરિયાણાના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ, એમણે પણ પોતાના અંતરાત્માનો અવાજ આવ્યો અને એમણે પણ દ્રૌપદી મુર્મુની તરફેણમાં મતદાન કર્યું છે. આ સિવાય અનેક ઠેકાણાના અહેવાલો છે. તો શું પાર્ટી હાઈકમાન્ડ પોતાના ધારાસભ્યો કે પોતાના સાંસદોને સાચવી રાખવામાં ક્યાંક નિષ્ફળ નીવડ્યું એવું નથી લાગતું? નહીં, અત્યારે આપ જે ચર્ચા કરી રહ્યા છો એ દરેક વિપક્ષના દરેક પક્ષમાં, ઇવન ભારતીય જનતા પાર્ટીમાં પણ ક્યાંક ક્રોસ વોટિંગ છે. પણ હવે ક્રોસ વોટિંગના પુરાવા મળે પછી પાર્ટીનો હાઈકમાન્ડ એવા વ્યક્તિગત પગલા ભરતું જ હોય છે અને ભરશે જ પગલા. કેમ નહીં? જયારે પાર્ટીનું મેન્ડેટની વિરુદ્ધ કોઈ વ્યક્તિએ
વર્તન કર્યું હોય તો હાઈકમાન્ડ એને મેન્ડેટ વિરુદ્ધ એક્શન લેવા બદલ એની પર પગલા ભરતું જ હોય છે, ભરશે જ પગલા. બરાબર. કોંગ્રેસ હોય કે ઇવન કોઈ બી વિપક્ષ હોય. પણ અત્યારે આપણી પાસે બેઝિક પુરાવા નથી તો આપણે કેવી રીતે કહીએ કે આ જ વ્યક્તિ આમ કર્યું છે એમ? અત્યારે તો આપણે મીડિયાના અનુમાનોના આધારે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ને. બરાબર. પણ આમાં સાહેબ એક વાત તો આપણે સ્વીકારવી જોઈએ કે આમાં ચૂંટણી લક્ષી જ કામ છે. વ્યક્તિગત ગુણવત્તા કરતા ચૂંટણી લક્ષી વધારે વિચારો અને બધાના વર્તન વ્યવહાર દેખાઈ રહ્યા છે. પછી સત્તા પક્ષ હોય કે વિપક્ષે કોઈ હોય. બરાબર. અને વિપક્ષની એકતા સર્વસંમતિ નથી રહી એ તો હવે આપણે આ બધી ચર્ચા અને આ પરિણામોથી આપણે જોઈ જ રહ્યા છીએ. બરાબર. કે ભાઈ આ વિપક્ષની એકતાની સર્વાનુમતિ નથી બની શકી. એ એક બહુ કમનસીબની વાત છે. પણ એ સિવાય પણ ભવિષ્યની ચૂંટણીઓમાં જો વિપક્ષની એકતા સારી રીતે હોય તો જ ચૂંટણીમાં મુકાબલો ટક્કરપૂર્વક થાય. એટલું જ નહીં, પરિણામમાં પણ પરિવર્તન આવવાની પૂરી શક્યતા હોય છે. ચોક્કસ. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આપણા આદિવાસી મહિલા આપણા દેશના રાષ્ટ્રપતિ 60% મતોથી બની શકે એવું અત્યારે તો આપણને આ બધા જે અહેવાલો આવે છે એના પરથી લાગી રહ્યું છે. ચોક્કસ. ચોક્કસ. નૈસદભાઈ, જયવંતભાઈ, અશ્વિનભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ. દર્શક મિત્રો, જે રીતે મતદાન થયું અને જે પ્રકારના ક્રોસ વોટિંગના અહેવાલ આવ્યા અને કોંગ્રેસના પ્રવક્તા નેતા, વરિષ્ઠ નેતા નૈસદભાઈએ પણ કબૂલ્યું કે વિપક્ષની એકતા નથી જળવાઈ અને તેને કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ કેટલાક રાજ્યોમાં ઓડિશા હોય, ઝારખંડ હોય કે પછી હરિયાણા હોય ત્યાં આગળ ક્રોસ વોટિંગ થયું છે. જે પ્રકારનું ક્રોસ વોટિંગ થયું છે અને તેને કારણે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને છેલ્લે કોંગ્રેસના જ પ્રવક્તા નેતાએ કીધું કે 60%થી વધારે મતોથી દ્રૌપદી મુર્મુ વિજેતા બનશે અને રાષ્ટ્રપતિ બને એવી શક્યતાઓ નકારી શકાય નહીં. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે અને તેમાં જે એનડીએમાં પણ જે વેરવિખેર થયેલા હતા પક્ષો એ તમામ પક્ષો પાછા એનડીએમાં જોડાય અને આવનારી 2024ની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપ અને એનડીએનો પરચમ લહેરાય અને ફરી સત્તા પર આવે એ પ્રકારના આખા ચોકઠા ગોઠવાઈ ગયા છે. ત્યારે આવનારા સમયમાં જે 5 રાજ્યોની ચૂંટણી છે તેના પર પણ અસર પડશે, કારણ કે આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે એટલે ઓટોમેટિકલી મતોનું ધ્રુવીકરણ થશે, મતો કન્વર્ટ થશે ભાજપ એનડીએ તરફ. તો આ પરિસ્થિતિમાં કેવું પિક્ચર હશે એ તો સમય જ કહેશે. દર્શક મિત્રો, ચર્ચા નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.